જ્યારે ભગવાન શ્રી રામનો મૃત્યુલોક છોડીને જવાનો સમય આવ્યો ત્યારે તેઓ અયોધ્યા છોડી શકતા નહોતા, કારણ કે યમરાજ અયોધ્યામાં પ્રવેશ કરી શકતા નહોતા. તેમને હનુમાનજીનો ડર લાગતો હતો. હનુમાનજીએ યમરાજને ઘણી વખત યુદ્ધમાં હરાવ્યા હતા. રામ ભગવાને વિચાર્યું કે જો મારે દેવલોક જવું હોય તો યમરાજનું આવવું જરૂરી છે. તેથી તેમણે હનુમાનજીને બોલાવ્યા અને કહ્યું, હનુમાન, મારી એક વીંટી મહેલના ફર્શના તિરાડમાં પડી ગઈ છે. શું તું તે શોધી લાવીશ? હનુમાનજીએ સૂક્ષ્મ રૂપ ધારણ કર્યું અને તે મહેલના ફર્શના તિરાડમાં પ્રવેશ્યા. તે માત્ર એક દરાર નહોતી, પણ નાગલોક જવાનો રસ્તો હતો. નાગલોકમાં તેમને વાસુકી નાગ મળ્યા. જ્યારે હનુમાનજીએ વીંટી માંગી ત્યારે વાસુકી નાગ તેમને વીંટીઓના એક પહાડ પાસે લઈ ગયા. હનુમાનજી આટલી બધી વીંટીઓ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે વાસુકી નાગને પૂછ્યું, આ બધું શું છે? ત્યારે વાસુકી નાગે સમજાવ્યું કે દરેક કલ્પના ત્રેતાયુગમાં ભગવાન રામ અવતાર લે છે અને પોતાની વીંટી અહીં ફેંકે છે. દરેક વખતે એક વાનર તેને શોધવા આવે છે અને